મિત્રો, આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે આપણે મોટે ભાગે કોઈને કહેતા શરમાઈએ છીએ, પણ સાચું કહેજો, જ્યારે સવારે ઉઠો ત્યારે કેટલા લોકોને એવું લાગે છે કે હાશ, આજે પેટ એકદમ સરસ સાફ થઈ ગયું. બહુ ઓછા લોકોને. ખરું ને? આજના જમાનામાં આપણે શું ખાઈએ છીએ અને ક્યારે ખાઈએ છીએ એનું કંઈ જ નક્કી નથી હોતું, અને પરિણામ પેટમાં ગેસ, આખો દિવસ ભારેખમ લાગવું અને સવારે ટોયલેટમાં જઈને મોબાઈલ લઈને 15થી 20 મિનિટ બેસી રહેવું પડે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે વાત કરીશું આપણા શરીરના સૌથી મહત્ત્વના ભાગ વિશે, એટલે કે આપણા આંતરડા વિશે. જુઓ, આંતરડા એ આપણા શરીરનું રસોડું છે. જો રસોડું ગંદુ હોય તો રસોઈ સારી બને? ના બને ને. બસ એમ જ, જો આંતરડામાં કચરો જામેલો હોય તો આખું શરીર બીમાર પડે. આજના વિડીયોમાં હું તમને એકદમ સાદી, સરળ અને ઘરગથ્થુ રીત બતાવીશ, જેને જો તમે મહિનામાં ખાલી 7થી 10 દિવસ કરશો ને તો તમારું પેટ એકદમ ચોખ્ખું હોય એવું થઈ જશે. મેં મારા ઘણા ઓળખીતાઓને આ સલાહ આપી છે અને એમને બહુ ફાયદો થયો છે. તો ચાલો નોટ અને પેન લઈ લ્યો અને આખો કાર્યક્રમ સમજી લ્યો. આપણે શરૂઆત કરીએ એ પહેલાં એક નાનું ઉદાહરણ આપું. સમજો કે આપણા ઘરની ગટર લાઈન છે. હવે તમે રોજ એમાં એઠવાડ નાખો, વાળ નાખો અને કચરો નાખો તો શું થાય? ધીરે ધીરે પાણી જવાનું બંધ થઈ જાય, ગટર ચોકઅપ થઈ જાય અને પછી એમાંથી દુર્ગંધ આવવા માંડે. બસ આપણા પેટનું પણ આવું જ છે. આયુર્વેદમાં અને આપણા વડીલો પણ કહેતા કે જેટલો સમય તમને પેશાબ કરવામાં લાગે ને એટલો જ સમય મળ પસાર કરવામાં લાગવો જોઈએ. એટલે કે ગયા અને ફ્રેશ થઈને બહાર આવ્યા. પણ હકીકત શું છે? આપણે જોર કરવું પડે છે, વાર લાગે છે. આનો અર્થ એ છે કે આંતરડામાં કચરો જામી ગયો છે. આ કચરો એટલે કે ઝેરી તત્વો, આ ગંદકી તમારા લોહીમાં ભળે છે અને પછી તમને માથું દુખે, ખીલ થાય, સુસ્તી રહે અને મૂડ ખરાબ રહે. એટલે જો તમને કાયમ કબજિયાત રહેતું હોય તો ચેતી જજો. આ ફક્ત પેટની વાત નથી, આ આખા શરીરની તંદુરસ્તીની વાત છે. ભાગ નંબર 2, 7 દિવસનું ડિટોક્સ રૂટીન, એટલે કે સવારથી સાંજ. હવે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહી છું એ તમારે મહિનામાં ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 10 દિવસ કરવાનો છે. આ દિવસોમાં તમારે થોડો સંયમ રાખવો પડશે. જીભના ચટાકા થોડા ઓછા કરવા પડશે. તૈયાર છો ને? સવારની શરૂઆત. સૌથી પહેલાં સવારે ઉઠો એટલે બેડ ટી, એટલે કે પથારીમાં ચા પીવાની આદત હોય તો એને ભૂલી જાઓ. આપણે ઉઠીને સૌથી પહેલાં લેવાનું છે 1 ગ્લાસ નવશેકું, એટલે કે હુંફાળું પાણી. રીત: 1 ગ્લાસ નવશેકું પાણી લ્યો, એમાં અડધું લીંબુ નીચોવો. જો તમને ડાયાબિટીસ નથી કે સાંધાનો દુખાવો નથી તો તમે એમાં 1 ચમચી મધ પણ ઉમેરી શકો છો, પણ લીંબુ તો ખાસ. આ લીંબુ પાણી શું કરશે? જેમ આપણે વાસણ ધોવા માટે લીંબુ કે ખાટી વસ્તુ વાપરીએ તો ચીકાશ જલ્દી નીકળી જાય, એમ જ આ લીંબુ પાણી તમારા આંતરડાની દિવાલો પર જામેલી ચીકાશ અને ગંદકીને તોડવાનું કામ કરશે. આ પીવાથી તમારું મેટાબોલિઝમ, એટલે કે પચાવવાની શક્તિ જાગૃત થશે. આ પાણી પી લીધું. હવે અડધો કલાક કશું જ ખાવા પીવાનું નથી. આ અડધો કલાક તમારે તમારા શરીરને આપવાનો છે. તમે હળવું વોકિંગ કરી શકો, યોગ કરી શકો કે ઘરનું પરચુરણ કામ કરી શકો, પણ બેસી નથી રહેવાનું. હલનચલન કરશો તો આંતરડામાં જે પાણી ગયું છે તે ખૂણે ખૂણે પહોંચશે. હવે અડધો કલાક થઈ ગયો. હવે વારો આવે છે બીજી વસ્તુનો, અને એ છે એલોવેરા, એટલે કે કુંવારપાઠું. તમારા ઘરની આજુબાજુ નર્સરી હોય ત્યાંથી એક કુંવારપાઠાનો છોડ લઈ આવો. બહુ મોંઘો નથી આવતો. એનું એક પાંદડું તોડવાનું, એને કાપીને અંદરથી જે સફેદ જેલ, એટલે કે ગર્ભ નીકળે એ ચમચીથી કાઢી લેવાનો. આપણે બજારમાં મળતા તૈયાર જ્યુસ કે બોટલની વાત નથી કરતા હો. તાજું હોય તો સોના જેવું કામ આપે. 1 કે 2 ચમચી તાજો એલોવેરા જેલ ખાઈ લેવાનો અને ઉપર થોડું પાણી પી લેવાનું. એલોવેરા એ કુદરતનું વરદાન છે. એ પેટમાં જઈને સાબુ જેવું કામ કરે છે, સફાઈ કરે છે. હવે તમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હશો. હવે નાસ્તો શું કરવો? આ 7થી 10 દિવસ દરમિયાન ગાંઠિયા, જલેબી, બટેટા પૌવા નથી ખાવાના. આપણે પેટને આરામ આપવાનો છે. નાસ્તામાં તમારે લેવાનું છે 1 મોટો વાટકો ભરીને તાજા ફળો. પપૈયું હોય, સફરજન હોય, દાડમ હોય કે સિઝનમાં જે મળતું હોય તે. બસ કેળા થોડા ઓછા ખાવા. જો વજન વધારે હોય તો
ફળોની સાથે તમારે લેવાના છે ઓટ્સ અથવા ફાડા લાપસી એટલે કે દલિયા. આ ઓટ્સ કે દલિયામાં ભરપૂર ફાઈબર હોય છે. ફાઈબર એટલે કે રેસા. રેસાનું કામ શું? સાવરણી જેવું. એ આંતરડામાં આગળ વધે અને કચરાને સાથે લઈને બહાર નીકળે. એક ખાસ ચેતવણી બહેનો, મને ખબર છે તમને સવારે ચા વગર નથી ચાલતું, માથું દુખે છે, પણ આ 7 દિવસ પૂરતી ચા કે કોફી બંધ રાખજો. ચામાં જે તત્વો હોય છે એ આંતરડાને સૂકવી નાખે છે. જો બહુ તલપ લાગે તો હર્બલ ટી અથવા ગરમ પાણી પી લેજો, પણ દૂધવાળી ચા નહીં. હવે વાત કરીએ બપોરના જમવાની. જમવાનો સમય થાય એના અડધો કલાક પહેલાં તમારે એક મોટો વાટકો ભરીને સલાડ એટલે કે કાચું કચુંબર ખાવાનું છે. કાકડી, ટમેટાં, ગાજર, બીટ જે મળે તે. આનું એક ઉદાહરણ આપું. મારી પડોશમાં રહેતા એક કાકા છે, સુરેશભાઈ. એમને બહુ એસિડિટી રહેતી. મેં એમને કહ્યું કે જમતા પહેલાં કાચું સલાડ ખાઓ. એમણે પૂછ્યું કેમ? તો મેં સમજાવ્યું કે તમે પહેલાં કાચું ખાઓ એટલે પેટમાં ફાઈબરનું એક લેયર એટલે કે સ્તર બની જાય. પછી તમે રોટલી કે દાળ ભાત ખાઓ તો એ શુગરને એકદમ વધવા ન દે અને પચવામાં સરળ રહે. તો તમારે પણ પહેલાં સલાડ ખાવાનું અને એના અડધા કલાક પછી જમવાનું. લંચમાં શું લેશો? દાળ એટલે કે મગની દાળ શ્રેષ્ઠ છે. લીલું શાકભાજી, ઓછા તેલ મસાલાવાળું, થોડા ભાત અને મલ્ટીગ્રેન રોટલી. આ મલ્ટીગ્રેન રોટલી એટલે શું? આપણે ઘઉંનો લોટ દળાવીએ એમાં બીજા ધાન્ય ઉમેરવાના. સાદા ઘઉંની રોટલી ચીકણી હોય, એ આંતરડામાં ચોંટી જાય. એટલે તમારે લોટમાં થોડો ચણાનો લોટ એટલે કે બેસન, થોડો બાજરો, થોડી જુવાર કે રાગીનો લોટ મિક્સ કરવાનો. આ લોટની રોટલી ખાશો ને તો એ પેટમાં ચોટશે નહીં પણ સફાઈ કરશે. અને હા, ભૂખ કરતાં એક રોટલી ઓછી ખાવાની. પેટને થોડી જગ્યા આપવાની. સાંજે 4-5 વાગ્યે ભૂખ લાગે તો બિસ્કિટ કે ટોસ્ટ નથી ખાવાના. એ મેંદાના હોય છે અને મેંદો એટલે આંતરડાનો દુશ્મન. ગુંદર જેવો ચોંટી જાય. ભૂખ લાગે તો શેકેલા ચણા ખાઓ, મમરા ખાઓ કે કોઈ ફળ ખાઈ લ્યો. હવે સૌથી મહત્ત્વની વાત, રાતનું જમવાનું. આપણે ગુજરાતીઓને રાત્રે જ પેટ ભરીને જમવાની આદત હોય છે, પણ આ આદત બદલવી પડશે. સૂરજ આથમે એટલે કે સાંજે 7 થી 7:30ની વચ્ચે જમી લેવાનું. મોડામાં મોડું 8 વાગ્યે. રાત્રે શું ખાવું? એકદમ હળવું. મગની દાળની ખીચડી શ્રેષ્ઠ છે, અથવા દૂધીનું શાક અને એક રોટલી. તમે બપોરે જેટલું ખાધું હોય એનાથી અડધું રાત્રે ખાવાનું. શા માટે વહેલા જમવું? વિચારો. તમે રાત્રે 10 વાગ્યે ભારે પંજાબી શાક અને પરોઠા ખાઈને 11 વાગ્યે સૂઈ જાઓ તો બિચારા પેટને આખી રાત દળવાનું કામ ચાલુ રાખવું પડે. એને આરામ ક્યારે મળે? પછી સવારે ઉઠો ત્યારે થાક લાગેલો હોય. જો તમે વહેલા અને ઓછું જમશો તો રાત્રે પેટને આરામ મળશે અને શરીરની શક્તિ સફાઈ કરવામાં વપરાશે. હવે રાત્રે સૂતા પહેલાં એક એવો ઉપાય કરવાનો છે જે વર્ષો જૂની કબજિયાત તોડી નાખશે. રાત્રે સૂવાના 15 મિનિટ પહેલાં 1 કપ નવશેકું એટલે કે હુંફાળું દૂધ લ્યો. એમાં તમારે નાખવાની છે ઈસબગુલની ભૂકી. બજારમાં કોઈ પણ મેડિકલ સ્ટોર કે કરિયાણાની દુકાને મળી જશે. આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા. તમે છૂટક પણ લાવી શકો અને પેકેટ પણ. 1 કપ દૂધમાં 2 ચમચી ઈસબગુલ નાખો. હલાવીને 2 મિનિટ રહેવા દો. એ ફૂલી જશે અને ખીર જેવું બની જશે. મીઠાશ માટે થોડી સાકર નાખી શકો. આ ખીર ચમચીથી ખાઈ જવાની અને ઉપર દૂધ પી જવાનું. આ કેવી રીતે કામ કરે છે? ઈસબગુલ એ કુદરતી રેસા છે. એ પેટમાં જઈને પાણી શોષે છે અને ફૂલે છે. જેમ પાઇપમાં બ્રશ ફેરવીએ એમ એ આંતરડામાંથી બધો કચરો સાથે લઈને આગળ વધે છે. અને હા, આનાથી રાત્રે ભૂખ પણ નહીં લાગે. ભાગ નંબર 3, સાવચેતી અને કોણે આ ન કરવું. મિત્રો, આ બધી વાતો ઘરગથ્થુ છે અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે છે, પણ આપણે કોઈ ડૉક્ટર નથી એટલે અમુક સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કોણે આ પ્રયોગ ન કરવો અથવા ધ્યાન રાખવું. ગર્ભવતી બહેનો, તમારે એલોવેરા કે પપૈયું ખાતા પહેલાં તમારા ડૉક્ટરને પૂછવું. તમારે કોઈ પણ ડિટોક્સ જાતે ન કરવું. ડાયાબિટીસના દર્દીઓ, જો તમે ઇન્સ્યુલિન લેતા હોય તો ફળો ખાતા પહેલાં ધ્યાન રાખવું. ફળોમાં કુદરતી ખાંડ હોય છે. રાત્રે ભૂખ્યા રહેવાથી શુગર ઘટી ન જાય તેનું ધ્યાન રાખવું. કિડનીની તકલીફ હોય, જેમને પથરી હોય કે કિડનીની તકલીફ હોય તેમણે પાલક કે ટમેટાં જેવા સલાડ અને અમુક ફળો ડૉક્ટરની સલાહ મુજબ જ ખાવા. નાના બાળકો,
આ રૂટીન પુખ્ત વયના લોકો માટે છે. નાના બાળકો માટે ડૉક્ટરને પૂછવું. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો તમને સંડાસ વાટે લોહી પડતું હોય, પેટમાં અસહ્ય દુખાવો થતો હોય, અચાનક વજન ઘટી રહ્યું હોય કે આ ઉપાય કર્યા પછી પણ અઠવાડિયા સુધી પેટ સાફ ન થાય તો રાહ જોયા વગર સારા ડૉક્ટરનો સંપર્ક કરજો. ઘરગથ્થુ ઉપચારોની પણ એક મર્યાદા હોય છે. તો ભાઈઓ અને બહેનો, આ હતું આપણું 7 દિવસનું પેટ સફાઈ અભિયાન. જો તમે આટલું કરશો ને તો હું ગેરંટી સાથે નથી કહેતી, પણ વિશ્વાસ સાથે કહું છું કે તમને અદ્ભુત ફાયદા થશે. બીજા કે ત્રીજા દિવસથી જ પેટ સડસડાટ સાફ થશે. ગેસ અને એસિડિટીની ગોળીઓ છૂટી જશે. શરીરમાં સ્ફૂર્તિ આવશે. આખો દિવસ થાક નહીં લાગે. ચહેરા પરની ચમક વધી જશે. બસ જરૂર છે થોડા મનોબળની. આપણે સ્વાદ માટે જીવીએ છીએ કે સ્વાસ્થ્ય માટે, એ નક્કી તમારે કરવાનું છે. મારા ઘરની બાજુમાં રહેતા એક બેન પહેલાં રોજ ફરિયાદ કરતા. હવે આ રૂટીન પછી એમના ચહેરા પર હાસ્ય આવી ગયું છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો. કોનું પેટ ક્યારે દુખતું હોય અને કોને આ વિડીયો કામ લાગી જાય એ કહેવાય નહીં, પુણ્યનું કામ છે. શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો અને નીચે કોમેન્ટમાં લખજો કે શારદાબેન, અમે કાલથી જ શરૂ કરીશું. ફરી મળીશું આવા જ એક ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ખાઓ, પીવો અને મજા કરો, પણ માપમાં.